જંબુસરના દેહી ગામના આવેલી ગૌચરની જમીન ઉપર માથાભારે ઇસમોએ કબજો જમાવટ દબાણ દૂર કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ કલેક્ટરની કચેરી ખાતે બુધવારના રોજ જંબુસર તાલુકાના દેહી ગામના ગ્રામજનો આવેદનપત્ર આપવા માટે એકત્ર થયા હતા. ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેહી ગામના મેયરની આશરે 400 વીઘા જમીન આવેલી છે અને તે હાલમાં એક પણ ખેતર બાકી નથી. તેના ઉપર ગામના માથાભારે ઇસમો જો કબજો હોય, તેથી રબારી સમાજના લોકોએ જે પશુપાલન ઉપર નિર્ભર છીએ તેમને ગામમાં લોકો કે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેઓ ખૂબ જ તકલીફ પડે છે. આ બાબત ગ્રામજનોએ 12મી જાન્યુઆરીના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ સુદ્ધા હજી સુધી થઈ નથી. તાત્કાલિક ધોરણે તપાસ કરી દબાણ કરી ખેતર બનાવેલા ઇસમોની સામે કાનૂની કાર્યવાહી કરવામાં માંગ કરી છે. મારું નામ મલેક હુસેન અલી કરીમ છે. હું એક દેગામનો જાગૃત નાગરિક તરીકે કામ કરું છું. અમારા ગામમાં 500 થી 700 એકર જમીન ગૌચરની આવેલી છે. તમામ ગૌચરની જમીન ઉપર માથે ભારે લોકોએ કબજો કરેલો છે. આજે અમારા ગામમાં રબારી સમાજની 1000 ગાયો હોવા છતાં આજે અમારા ગામમાં ગૌચર ખાલી નથી અને એ રબારી સમાજને આજે દરિયાની ધાર પર ગાયો લઈ અને આશરો આપવો પડે છે. એટલે આ ગૌચરની જમીન અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે અને 8 દિવસ પહેલા અમે લગભગ 10 તારીખે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપેલું હતું અને મામલતદાર સાહેબ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી. તેના લીધે અમે આજે કલેક્ટર પાસે આવવું પડ્યું છે અને અમે કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે. મને શંકા છે કે 100% મામલતદાર આ દબાણ કરતો પાસેથી હપ્તા લે છે, ચાહે પછી કંઈ દાલમાં કંઈ રંધાયેલું છે. એટલે જંબુસર તાલુકાના જારા ચમડીના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં નવરા જ નથી. એટલે હજુ સુધી અમારા દેગામ ગામે આવેલા પણ નથી અને અમારા રબારી સમાજને ન્યાય પણ મળેલું નથી. અને જે 400 વીઘા જમીન 400-500 એકર જમીન આવેલી છે એમાં માથે ભારે લોકોએ કબજો કરેલો છે અને રબારી સમાજને ધમકાવે છે કે અહીં આ ખેતરમાં નહીં આવવાનું, પેલા ખેતરમાં નહીં આવવાનું. તો અમારા રબારી સમાજ જશે ક્યાં? હું આજે અમારા તમામ રબારી સમાજને સાથે લઈને આવેલો છું. એટલે એમની ગાયોને માટે ચરવા માટે એક પણ આજે ખેતર બાકી નથી. હું આ તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસર તાલુકાના તમામ અધિકારીઓ, જાડી ચમડીના અધિકારીઓ ખાલી હપ્તા લેવામાં જ નવરા નથી. એમને બીજું કશું કામ કરવું નથી. 8 દિવસ થઈ ગયા તે છતાં પણ હજુ અમારા દેગામ પર આજે તપાસ કરવા નથી આવી કે કઈ જગ્યા પર તમારું ગૌચર પર દબાણ છે. તો મને 100% શંકા છે, 1001% શંકા છે કે મામલતદાર સાહેબ હપ્તા દબાણ કરતા પાછી હપ્તા લે છે. એટલે જો અમને ન્યાય નહીં મળે, આજે અમે કલેક્ટર પાસે આવ્યા છે આવેદનપત્ર, અને અમને કલેક્ટર પાસે જે ઇન્સાફ નહીં મળે તો અમે ટૂંક સમયમાં ગાંધીનગર જઈશું. અને જો ગાંધીનગરથી નહીં થાય તો લેન્ડ ગ્રેબિંગમાં અમે તમામના ઉપર એમાં સાક્ષી અમે મામલતદારને બનાવીશું. એટલે અમે લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદી કરવાની અમારી તૈયારી છે. એટલે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસરના તમામ અધિકારી, મામલતદાર, ટીડીઓ હોય કે પ્લાન્ટ અધિકારીઓ, એ જાડી ચમડીના અધિકારીઓને શહેરનું પેટનું પાણી હલતું નથી. એટલે મારી શુદ્ધ આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મને 100% શંકા છે કે આ લોકો હપ્તા લે છે અને મામલતદાર લોકોને ફોન દ્વારા કહે છે કે આ વસ્તુ સાચી છે. તો તરત ભાઈ મામલતદાર સાહેબને મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે તમે દેગામ તો આવો, હું તમને બતાવવા આવીશ કે કોણ ઓળખેલું છે. હું તમને એના નામ બી આપીશ. સપોઝ સ્થળ પર તમે આવો, નકશો લઈને આવો અને ત્યાર પછી હું તમને નામ બી બતાવીશ કે કોણે રોકેલું છે અને કોણે કબજો કરેલો છે. ખાલી મામલતદાર સાહેબ ફોન પર લોકોને, જે ગામના લોકો, બીજા લોકો છે એમને ફોનથી વાત કરે કે આ વસ્તુ સાચી છે. હજુ સુધી 8 દિવસ થઈ ગયા, ત્યાં સુધી હજુ મામલતદાર ગામ પર આવેલા નથી. એના માટે આજે અમે કલેક્ટર પાસે આવેલા છે ને જો મને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રબારી સમાજની ગાયો કાયદેસર મામલતદારના કમ્પાઉન્ડમાં એમના હાલ પર મૂકીને જતા રહેવાના છે. આજે સરકાર કહે છે કે ગૌ માતા છે, તો ગૌ માતા માટે આજે અમારા ગામમાં ચરવા માટે કશું નથી. તમે ખાલી ગૌ માતાની વાત જ કરો છો અધિકારીઓ. એટલે મારું ટૂંક સમયમાં આ નિકાલ નહીં આવે તો અમે આંદોલન કરવાનું હશે તો આંદોલન કરવા માટે બી તૈયાર છે. આ મારું મીડિયાના માધ્યમથી ચોખ્ખું ચેતવણી છે અને તમે એને જે સમજોતી